ગોપીચંદને એના માં કહે છે કે તારા બાપની કાયા આવી જતી, આજ એની રેખાઈ નથી મળતી, એટલે એક દી બધાને જવાનું છે એ ફાઇનલ એમ, ગમે એવડું રાજ રજવાડા હોય મિલકત હોય બધું મૂકીને જવાનું છે. ગોપીચંદને આવી માં શિખામણ દે. અત્યારે શું શિખામણ દે? છોકરું આગળ પાછું કંઈક મોબાઈલ પકડાતા ભલે એ જોયા રાખે, બાકી એમ હા હકીકતમાં. અને એક વસ્તુ તો બાઈ ને ભાઈ બે મોરબી હોય, ગઈઢા ગામડે હોય, તો એ છોકરામાં સંસ્કાર શું આવે? તકલીફ છે આ ખરેખર. અને આ મોબાઈલ હાય હાય હાય. પણ મેનાવતી ગોપીચંદને કેવી શિખામણ આપે? ગોપીચંદ પૂછે માને, કહો માતાજી અમે હિંગળાજ જાય.